નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે. તો આજના સમયમાં, આજના જમાનામાં આજે હવા, પાણી અને ખોરાક પ્રદૂષિત થઈ જવાના કારણે ઘણી બધી બીમારીઓ ઘરમાં આવી ચૂકી છે. જેમાંનો એક પ્રોબ્લેમ આજે મેજર જોવાનો મળે છે કે લગ્નના ઘણા વર્ષ થવા પછી પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી. અને આવા નિસંતાન દંપતીને ત્યાં આજે ઘણા બધા રિઝલ્ટો અમે ઓલરેડી આપી ચૂક્યા છે. તો એમાંનું જ એક રિઝલ્ટ આજે આપણે એનો વિડીયો શૂટ કરવા માટે આવેલા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રસિકભાઈ કે ગુરગુટિયા. હા, તમારું નામ? રસીલાબેન રસિકભાઈ ગુરગુટિયા. ઓકે. અને આ ગામ કયું? વારોલી તલાટ. વારોલી તલાટ એટલે તાલુકો કયો કહેવાય? નાના પોંડા. નાના પોંડા. અત્યારે નવો તાલુકો બન્યો છે. અને જિલ્લો? જિલ્લો વલસાડ. વલસાડ. ઓકે. મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન 2019 માં થયા. 2019 અને અત્યારે ચાલે છે 2026. બરાબર ને? એટલે લગભગ આ બાળક જે છે એ પહેલું જ બાળક છે ને તમારે ત્યાં? બરાબર ને? એટલે લગ્નના 6 વર્ષ પછી આજે તમારે ત્યાં એક બાળકનો જન્મ થાય છે. કેટલા મહિના થયા બાળકના? 2 મહિના. 2 મહિના. અચ્છા. તો શું છે, મતલબ છોકરી છે કે છોકરો છે? છોકરી છે. છોકરી છે, મતલબ લક્ષ્મી આવી કહેવાય. બરાબર ને? હા. તો 6 વર્ષ હવે લગ્નનો આપણો સમયગાળો થાય એટલે સૌથી પહેલા તો આપણો સમાજ, આપણો પરિવાર એ બધા જ લોકો એવું કહેતા હોય કે હવે બાળક જોઈએ એમ. બરાબર ને? તો તમે કેટલા વર્ષ લગ્નના થયા પછી પ્રયત્ન ચાલુ થઈ ગયો કે બાળક આપણે જોઈએ છે એમ? લગ્નના 2 વર્ષ પછી પ્રયત્ન ચાલુ થતા. અચ્છા. તો શું થતું એમ, મતલબ શું પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ તો એ કે મેન્યુઅલી નેચરલમાં પ્રેગ્નન્સી થઈ જતી હતી. હા. પણ અચ્છા, મતલબ કુદરતી રીતે પ્રેગ્નન્સી તો રહી જ જતી હતી. કોઈ પ્રોબ્લેમ નહીં હતો પ્રેગ્નન્સી રહેવાનો. પ્રેગ્નન્સી રહેવાનો પ્રોબ્લેમ નહીં હતો. પણ આ એક મહિનો થાય ને ગર્ભાશય નહીં રહેતું હતું. મતલબ ગર્ભ રહેતો નહીં હતો. 1 મહિનો થાય અને ગર્ભ પડી જાય. આવું પહેલી વખત થયેલું. બરાબર ને? પછી પાછું પ્રેગ્નન્સી રહી ખરી? પાછી બી રહી ગઈ. અચ્છા. પછી ત્યારે કેટલા મહિનો રહેલા ગર્ભ? 2 મહિના. 2 મહિના. અને આ પછી પાછું એવું ઘટના પાછી એકવાર ઘટના થઈ ત્યારે પ્રેગ્નન્સી રહી ગયેલી ને 6 મહિના થયા ને તેવું થયું. અચ્છા. મતલબ કે પહેલી વખત 1 મહિનો રહ્યો ગર્ભ, બીજી વખતે 2 મહિના રહ્યો, ત્રીજી વખતે 6 મહિના રહ્યો અને મતલબ કે મિસકેરેજ થઈ જતો, ગર્ભ પડી જતો હતો. બરાબર ને? તો જ્યારે પહેલી વખત થયું, બીજી વખત થયું, તો ત્રીજી વખતે જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યારે તમે ડોક્ટરને વાત તો કરી હશે ને કે આવું થતું છે તો શું કરવું? તેની કોઈ સારવાર ચાલતી હતી કે કેવું? સારવાર હોસ્પિટલમાં જ હતા. અચ્છા. તો પણ આ પ્રોબ્લેમ આવી ગયો. બરાબર ને? હોસ્પિટલમાં લઈ ગયેલા તો પણ આવી. અચ્છા. હવે આવું જ્યારે 3 વખત થાય તો સ્વાભાવિક છે કે એક દંપતી તરીકે આપણને ચિંતા સતાવે કે 3 વખત આવું થઈ ગયું તો હવે શું થશે એમ. આવું કઈ તમને મનમાં થતું હતું? હા, આવું થતું જ હતું. પછી એના માટે તમે શું કરો હતા સારવાર? સારવારમાં તો હું પછી રમેશભાઈ મળ્યા. રમેશભાઈ કોણ? અમારે બાજુવાળો તમારા ગામના જ છે? શિક્ષક છે. ઓકે. એમને મળ્યા તો તમે એમને શું મળ્યા એટલે કેમ મળ્યા? એમણે કીધું મેં દવા લેતો છે એ તમે વાપરી જુઓ. અચ્છા. એમનાથી બહુ ફાયદા થતા છે. અચ્છા. એટલે રમેશભાઈ જે છે શિક્ષક છે અને એમની મુલાકાત તમારી સાથે થઈ અને એમણે તમને કીધું કે ભાઈ તમે દવા વાપરો એમ. બરાબર ને? હા. તો રમેશભાઈને ખુદે વાપરી એવું કીધું એમણે? હા, એને ખુદે વાપરી. એટલે એને બી પ્રોબ્લેમ હતો? હા, એને શું પ્રોબ્લેમ હતો? એને બી સંતાન વાળું પ્રોબ્લેમ માં જ હતો એમ. અચ્છા. એને 1 વર્ષ દવા વાપરી પછી કીધું એમ. ઓકે. એટલે એમણે 1 વર્ષ વાપરી. તમને પહેલા તો માહિતી કોણ આપી? એમણે જ આપી. એમણે આપી ને એમણે કોને બોલાવ્યા? ફ્રેન્ડ સર્કલમાં. રમેશભાઈ પછી કોને બોલાવ્યા? પછી સુજલભાઈ બોલાવ્યા. જે અહીંયા બાજુમાં બેસેલા છે. તો સુજલભાઈ થોડી રમેશભાઈની ઘટનાની વાત કરો. શું હતો એમનો પ્રોબ્લેમ? એમને કેવું છે કે 9 વર્ષથી એક બેબી હતા જ. હા. પતિ જેમ. હા. હવે એ લોકો સેકન્ડ બેબી માટે પ્લાન કરતા હતા. બરાબર. પણ એમને કેવું કે બધી હોસ્પિટલોમાં એ લોકો ફરી વળ્યા. આપણે વલસાડ છે, દાહોદ એ નોકરી કરતા ત્યાં બી ફરી વળ્યા.
મતલબ સારી હોસ્પિટલો મોટી બરાબર. તો એ અમને સક્સેસ નહીં મળતું. એટલે એક બેબી હતી 9 વર્ષની, હા, હવે બીજું સંતાન જોઈતું હતું. જોઈતું હતું. એ લોકો પ્લાનિંગ કરી રહેલા હતા. એટલે એ 5-7 વર્ષથી એ લોકો બી ટ્રાય કરતા હતા, સક્સેસ નહીં મળતું. ઓકે. જે આપણે જે કુરગામના ભાઈ છે, એમને બી એમનું નામ બી કનૈયાભાઈ છે, તો એમને રિઝલ્ટ મળ્યું હતું. અચ્છા, એટલે એક રિઝલ્ટના મારફતે રમેશભાઈ આવ્યા. રમેશભાઈ આવ્યા. અને રમેશભાઈને રિઝલ્ટ આવ્યું એટલે એના મારફતે આ ભાઈ આવ્યા. રમેશભાઈએ 1 વર્ષ કન્ટિન્યુ દવા લીધી. ઓકે. દિવાળીથી દિવાળી સુધી. તો Okay. બીજા દિવાળી આવી ત્યાં સુધીમાં અમને સક્સેસ થઈ ગયો, પ્રેગ્નન્સી રહી ગઈ. બરાબર. પછી રસિકભાઈ જોડે મુલાકાત કરાવી. Okay. મને ફાયદો થયો છે તો તમે બી ચાલુ કરી દો. ઓકે. મતલબ આવી રીતના રમેશભાઈનો તમારી સાથે કોન્ટેક્ટ થયો. હવે જ્યારે પહેલી વખત સુજલભાઈ આવેલા અને તમને વાત કરી તો તે દિવસે તમને પૂરેપૂરો એકદમ વિશ્વાસ હતો કે મનમાં કંઈક હતું કે શંકા જેવી કંઈ? એમ તો શંકા તો થોડી ઘણી ખરી, પણ રમેશભાઈએ કીધું કે રમેશભાઈનું રિઝલ્ટ જોઈને તમને વિશ્વાસ થોડો આવ્યો કે વિશ્વાસ આવી ગયેલો કે અચ્છા. દવા સારી છે. ઓકે. તો તમે પછી નેટસફ કંપનીની આ જે અહીંયા પ્રોડક્ટ આપણે જે ટેબલ પર રાખી છે આ બધી વાપરીને, હા, આ બધી. જેમાં નેચરામોર ઓરિજિનલ છે, નેચરામોર ફોર વુમન છે, પછી ઇઝી ડિટોક્સ છે, મેન વેલનેસ, વુમન વેલનેસ, ન્યુટ્રી લીવર, ન્યુટ્રી હાર્ટ, પછી નેટસફ કંપનીનું જે હર્બલ ડેન્ટલ પેસ્ટ છે અને સાબુ છે મોઇશ્ચરાઇઝિંગ સોપ, આ વસ્તુ તમે વાપરી. તો શરૂઆતમાં તમે મતલબ કેટલા મહિનાની પ્રોડક્ટ લીધેલી અંદાજે? કે મહિનાનું તમે મહિનાનું લીધું. એક મહિનાની તમે પ્રોડક્ટ લીધી, બરાબર ને? તો પહેલા મહિને લીધું, બીજા મહિને લીધું, ત્રીજા મહિને લીધું, ચોથા મહિને લીધું, હવે કેટલા મહિના લીધું તમે? એમ તો 2 મહિના લીધી. 2 મહિના લીધી. 2 મહિનામાં જ રિઝલ્ટ આવી ગયું. અચ્છા, ત્રીજા મહિને લીધી કે પ્રોડક્ટ નહીં લીધી? ત્રીજા મહિના પછી એમના માટે જ લીધી એમ. અચ્છા, મતલબ 2 મહિના વાપરી હા. અને ત્રીજો મહિનો જ્યારે વાપરવાની શરૂઆત કરી એટલે તમને ત્યારે પ્રેગ્નન્સી રહી ગઈ. હા, રહી ગઈ. બરાબર. તમને ખબર કેવી રીતના પડે પ્રેગ્નન્સી રહી ગઈ એમ? હોસ્પિટલમાં. અચ્છા. પ્રેગ્નન્સી પટ્ટીમાં ચેક કરી. હા. ઓકે. મતલબ મેડિકલ સ્ટોરમાંથી તમે લાવેલા પ્રેગ્નન્સી કિટ ટેસ્ટ કરવાની અને એનાથી તમને ખબર પડી ગઈ કે પ્રેગ્નન્સી રહી ગઈ hospital બી છે. ગયા. પછી હોસ્પિટલ ગયા વેરીફાઈ કરવા માટે કે છે કે કેમ એમ, અને રહી ગયું બાળક. રહી. બરાબર ને? તો અત્યાર સુધીની ઘટનાના હિસાબે આપણે એટલું તો સમજીએ કે તમને તો ઓલરેડી પ્રેગ્નન્સી મતલબ આ બેને રહેતી જ હતી, 3 વખત રહી ગઈ અને ચોથી વખતે પણ પાછી આ રહી ગઈ. અને એમાં નેચરામોર પ્રોડક્ટ્સ નેટસફ કંપનીની છે એ તમે વાપરી, બરાબર. મનમાં આપણને ડર તો હોય જ કે 3 વખત જ્યારે મિસકેરેજ થઈ ગયું તો ચોથી વખતે પણ થઈ શકે એવું મનમાં એ પ્રશ્ન તો ચાલતો જ હોય ને. તો 9 મહિના દરમિયાન આ પ્રોડક્ટ બંધ કરી નાખી કે તમારી ચાલુ જ હતી? ચાલી જ હતી. આ બેંક માટે ચાલુ જ હતી. મતલબ તમારી વાઈફ રેગ્યુલર વાપરતી. કઈ પ્રોડક્ટ વાપરતા સુજલભાઈ? એમાં જે અમે 3-4 મહિના સુધી ન્યુટ્રી લીવર, ઇઝી Okay. ડેટોક્સ અને વુમન વેલનેસ આપી હતી. ઓકે. પછી આને જે મિસકેરેજ થતું હતું ને એટલે ન્યુટ્રી લીવર પછી બંધ કરાવી. Okay. જે મિસકેરેજ નહીં થાય એના માટે પછી અમે ન્યુટ્રી હાર્ટ આ વસ્તુ ચાલુ રાખી. ઓકે. એટલે પછી એ લોકોને જે ડર હતો કે 6 મહિના પછી મિસકેરેજ થઈ જાય છે તો 6 મહિના નીકળી ગયા એટલે થોડુંક એ લોકોને બી સંતોષ થયો કે નહીં હવે તો ફાઇનલ રહેશે. બરાબર છે. ગેરંટી આપી હતી કે તમે આ લેવો છો તો ગેરંટેડ તમારું મિસકેરેજ નહીં થાય ને ડિલિવરી બી વ્યવસ્થિત થશે એમ. ઓકે. મતલબ કે 6 મહિના નીકળી ગયા એટલે તમને હાશ થઈ ગઈ કે હવે વાંધો નથી એમ, વાંધો નથી. બરાબર ને? હવે ડિલિવરી પેલા બી 6 મહિનાનું આ મિસકેરેજ થયું ને તે પછી તરત જ આ દવા ખાલી 2-3 મહિના થી ને દવા ચાલુ કરેલી. અચ્છા. તે તરત જ રિઝલ્ટ આવેલું. એટલે મિસકેરેજ જે ત્રીજું મિસકેરેજ થયું હા. એના 3 મહિના પછી જ આપણે આ નેટસફ કંપનીની પ્રોડક્ટ ચાલુ ચાલુ કરેલી, કરેલી. બરાબર ને? હા. હવે એક્ચ્યુઅલી આ જે આપણે ટેબલ પર રાખી છે આ જે છે ને એ પ્રેગ્નન્સી માટેની દવા નથી. આ એક ન્યુટ્રાસ્યુટિકલ કહેવાય કે જે આપણા બોડીની અંદર જે મલ્ટીવિટામિન્સ, પ્રોટીન કે કાર્બોહાઈડ્રેટ્સ કે ફેટ્સ કે કોઈ પણ આવા પોષક તત્વોની જે ઉણપ છે એ ઉણપ દૂર કરશે અને એનાથી શરીર હેલ્ધી બની જાય. એટલે કુદરતી રીતે પ્રેગ્નન્સી પણ રહી જાય અને જે મિસકેરેજ જેવા પ્રશ્નો છે એને પણ દૂર કરે. તો આજે 6 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું તો જે દિવસે જન્મ થયો મતલબ ડિલિવરીનો સમય આવ્યો તો તે સમયે ડિલિવરી કેવું મતલબ નોર્મલ હતી કે પછી આજના સમયના હિસાબે નોર્મલ ડિલિવરી? અને બાળકનું વજન કેટલું હતું? 2 કિલો ને 750 ગ્રામ. 2 કિલો 750 ગ્રામ. ઓકે. અત્યારે 2 મહિના થઈ ગયા છે તો 2 મહિના દરમિયાન કઈ બીમારી આવી એવું કઈ? નહીં. એકદમ તંદુરસ્ત છે, બરાબર ને? શું નામ રાખ્યું? જીયાન્સી. જીયાન્સી. ઓકે. તો આજે તમે એકદમ સંપૂર્ણ રીતે ખુશ છો? ખુશ. 6 વર્ષ પછી આપણે ત્યાં એક બાળક આવ્યું છે તો ખુશી તો સ્વાભાવિક છે, બરાબર ને? 2 મહિના થઈ ગયા છે અને તંદુરસ્ત છે બાળક એકદમ. તો
તો આજે એવા ડિલિવરી થઈ ત્યારે ડોક્ટરે બી કીધું કે સારું બાળક છે. બરાબર. એમને બી કીધું કે કોઈ આપણે જન્મ તારીખ કઈ 20/1/2026. 20/1/2026 ના દિવસે જન્મ થયેલો. બરાબર. અત્યારે ત્રીજો મહિનો ચાલે છે એટલે 2 મહિના થઈ ગયા. બરાબર છે. ત્રીજો મહિનો પૂરો થવામાં છે હવે. તો આજે ઘણા બધા દંપતીઓ તમારો આ વિડીયો જોશે. બરાબર. ઘણી વખત કેવું હોય, લેવાની ઈચ્છા થાય પણ મનમાં નેગેટિવ પ્રશ્નો હોય. કેવા હોય? હું વાપરું તો મને રિઝલ્ટ મળશે કે? બરાબર ને? હું વાપરું પણ આટલા બધા ખર્ચા કર્યા પછી પણ રિઝલ્ટ નહીં મળ્યું હા, પૈસા તો શું થશે એમ? બરાબર ને? તો આવા દંપતીને તમારે શું સલાહ આપવી છે? મારે તો એ જ સલાહ આપવાની છે કે સારી એવી દવા છે. મેં વાપરી એટલે મને લાગ્યું કે સારી રીતના તમારા શરીરમાં શું ફેરફાર દેખાય આ વાપર્યું મેં ત્યારે? વાપર્યું એટલે મારી શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ એમ. બરાબર. શરીર એકદમ તંદુરસ્ત જેવું લાગ્યું એટલે મને ખબર પડી ગઈ કે સારી એવી દવા છે. બરાબર છે. એકચ્યુઅલી આ તો કોઈ દવા જ નથી, એક ખોરાક જ છે. બરાબર ને? હા.